ચમ આયો લ્યા? મેં વાત સાંભળી તારે મેટર થઈ ગઈ. કને કીધું? તાર કાકાનો ફોન આવ્યો તો કે મારું છોકરું ચિયાક ની માર ખાઈને આવ્યો. અલ્યા ઈ તો બધી ખોટી વાતું. એવું એમ? અલ્યા આ બંકા કોઈની માર નાખો ગમે એવાન ભમાઈને ભોયમાં કાલીને આવતા રહે. અને તારે શોંતાડીને ઘરમાં ચિયો બોગા કરતો તો લ્યા ખરા બફોરના ભોઠા ઉડતો તો. ઈ તો પેલો શોંતાડીન છોકરો ખોકડો રહ્યો ને ખોકડો ઈ દારૂ પી ગયો તો એટલે શોંતાડી મારતી છે. ઈ તો હવે ખોકડો હતો કે બીજું કોઈ હતું કરી દે ને તો ખબર પડે. ઈ વાતની ગોળી માર વિમલ પડી છે તાર જોડે? વિમલ નહીં પણ આ પાકું તો કરવું જ પડશે. કની મારી ખાધી હું શોંતાડીને ઘેર જઈને આવું તું બેસ. ના ના નહીં જાવું, ખોકડું સો મરતું આપણે શું કામ જાવું પડે? ગામમાં પોલીસ વાળા આયા, મર્ડર થઈ ગયું, લઈ જાય. નહીં જાવું, બેસ. ચા પીવો હોય મેલાવ. મારે ચા નહીં પીવો, તું કોમ શું કરે? કોઈ નહીં, નવરો. આખો દાડો ફોન માં તાકીને પડ્યું રહેવું છે. કોમ ધંધો કરવો નહીં, હોજ પડે ને લાય બઈ ખાવા. અને ગોમમાંથી કિયાક ની માર ખાઈને બે ગોજડા ઓઢીને હુઈ જવાનું, કોઈને કહેવાનું નહીં. એમ ને તે માર ખાધી છે કે નહીં? એટલે હું માર નાખું. હા શું બોલ? શોંતાડીએ તને દોડાયો ને તાર જૂના નેળિયાની ગરસેડીમાંથી તું નીકળી ગયો તો હું તાકી ગયો. ભૂખ લાગી હતી એટલે વળી માર ખાધી થોડી. પણ કાયમ તને એમાં ના ખબર પડે, મારે થોડુંક પેલું ઓકમાં હતો એટલે માર ખાવી પડે મારે. અલ્યા તું આમાં ભિખારી થાય, મારું કેવું મોન સુધરી જાવે. પણ ઈ ચીડ નહીં મેલતી મારો. અલ્યા ઈ તો કોઈ દાડો ના મેલે, એને કોમ ધંધો કોઈ ના હોય. તો શું કરું હું? અલ્યા કોક કોમ ધંધો કરવા માંડ ને કે આમાં એમાં અડધી જિંદગી જતી રહે અને એ જતી રહે ને જેટલું હશે ને એ લઈ જાય. એટલે તું સુધરી જાય ને કે પૈણમાં પોસમાં ભાગ રાખવો પડશે તારે. હલો, મહિને 25,000 પગાર આલવો તારે મને પ્રેમ કરવાનો? માર લગન કરવા પૈસા આલી તું? હા તો ફોન મેલેડ, ફોન બોન ના કરતી શિબલી. શું કીધું? પિક્ચર પૂરું થઈ ગયું, હવે આ બંકો એની નવી કહાની લખશે. હા તો કહાની લખો, હું આવી જોવા.